તો આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પણ વહેલી સવારે આ પ્રકારની જ એક ઘટના બની, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો। ચામુંડાનગરમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં ઊંઘી રહેલા 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા। સ્થાનિક લોકોએ પાંચેય ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા। ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનો લોખંડનો દરવાજો પણ તૂટીને સામેના મકાન સાથે અથડાયો। એટલું જ નહીં, આસપાસના 2 મકાનના બારી બારણાના કાચ પણ તૂટી ગયા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘરવકરી પણ બળીને ખાખ થઈ ગઈ। હાલ પોલીસ અને એફએસએલની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે। એફએસએલની તપાસ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાનું સાચું કારણ બહાર આવશે। સ્થાનિક લોકોએ પાંચેય ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા। ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનો લોખંડનો દરવાજો પણ તૂટીને સામેના મકાન સાથે અથડાયો। એટલું જ નહીં, આસપાસના 2 મકાનના બારી બારણાના કાચ પણ તૂટી ગયા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘરવકરી પણ બળીને ખાખ થઈ ગઈ। હાલ પોલીસ અને એફએસએલની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે। એફએસએલની તપાસ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાનું સાચું કારણ બહાર આવશે।